ફરી વખત ભારતમાં લોકડાઉન જેવો માહોલ થવા જઈ રહ્યો છે. મોદીએ કરી દીધો છે ફેસલો. આ વસ્તુઓ તમારે ઓલરેડી પહેલેથી જ રાખવી પડશે. જો આવનારા ટાઈમની અંદર તમે આ વસ્તુ નહીં રાખો તો તમને ખૂબ જ મુશ્કેલી પડવાની છે. ફરી વખત એક લોકડાઉન જેવો માહોલ ભારતની અંદર થવા જઈ રહ્યો છે. જી આ મિત્રો, વાત કીધા ઈરાન ઇઝરાયલના યુદ્ધની અંદર હાલ તમે બધા લોકો જાણતા હશો કે પેટ્રોલ પંપની અંદર લાઈનો લાગી રહી છે, ગેસના બાટલાઓ ખોટી રહ્યા છે અને તેલ પણ ખૂબ જ મોંઘું થઈ ગયું છે. પરંતુ 3-4 વસ્તુ આ તમારે ઓલરેડી પહેલેથી જ ખરીદીને રાખવું પડશે. કારણ કે હાલ આ યુદ્ધ છે એ વધારે આગળ લંબાઈ રહ્યું છે અને આ યુદ્ધના કારણે ભારત દેશની અંદર પણ લોકડાઉન જેવો માહોલ થવા જઈ રહ્યો છે. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. ડેફિનેટલી તમે બધા લોકો જાણતા ન હોય તો કહી દો ભાઈઓ, ગઈકાલે મોદી સાહેબે ફેસલો કર્યો છે કે ફરી વખત આપણે એક એવો મિત્રો વાત કીધો આગળનો જે જથ્થો રાખવો પડશે. કારણ કે યુદ્ધ જેવો માહોલ અત્યારે જે સર્જાયો છે ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે, આ યુદ્ધની અંદર હાલ ગુજરાતની અંદર જે મિત્રો વાત કીધો અસરો દેખાય છે. ગેસના બાટલાઓ ખૂટ્યા છે અને પેટ્રોલ પંપની અંદર પણ લાંબો લાઈનો લાગી છે. હવે આમની અંદર જે યુદ્ધ છે ઘણા ટાઈમથી ચાલી રહ્યું છે, પરંતુ જો આવનાર ટાઈમની અંદર આ યુદ્ધ લંબાશે તો આનું સૌથી વધારે નુકસાન થશે તો ભારતને નુકસાન થવાનું છે. કારણ કે આપણા ભારત દેશનું ઓઇલ જેટલું પણ છે અડધું ત્યાંથી આવતું હતું અને ત્યારબાદ આપણું તેલ, ગેસ, આ બધું જ જે રીતે અત્યારે મુશ્કેલી વધી રહી છે. આમની અંદર ગઈકાલથી જ અમદાવાદની અંદર તમે બધા લોકોએ જોયું કે ભાઈઓ લાંબી લાઈનો પેટ્રોલ પંપની અંદર લાગી ગઈ છે. પરંતુ આ જે હજી મિત્રો વાત કીધો છે ચાલુ થયું આ ટેલર છે. કારણ કે આ યુદ્ધ જો વધારે લંબાશે તો આવનારા ટાઈમની અંદર પ્રોબ્લેમ આવી શકે છે. હવે રહી વાત પેટ્રોલ પૂરી થવાની, તો 75 દિવસ સુધી ચાલી શકે એટલો જથ્થો હાલ આપણા ગુજરાત પાસે છે. પરંતુ આ યુદ્ધ છે જો 75 દિવસથી પણ વધારે ચાલે, કારણ કે તમે બધા લોકોએ જોયું કે ભાઈ યુદ્ધો છે એ તો વર્ષોના વર્ષ ચાલતા હોય છે, પરંતુ આ યુદ્ધ છે એ જો 75 દિવસથી વધારે ચાલશે તો આપણા માટે મુશ્કેલી વધશે. પેટ્રોલની મુશ્કેલી વધવાની છે, તેલની મુશ્કેલી પણ ખૂબ જ વધવાની છે અને ઓલરેડી ગેસની મુશ્કેલી તો હાલ તમે બધા લોકો જોઈ જ રહ્યા છો. ગેસના બાટલા નથી મળતા. પરંતુ આ લોકડાઉન જેવો માહોલ હું તમને બધા લોકોને શા માટે કહી રહ્યો છું? કારણ કે પીએમ મોદી સાહેબે ગઈકાલે કહ્યું કે આ યુદ્ધના સંકેતો જે અત્યારે આપણને દેખાઈ રહ્યા છે, જે ઝલકો દેખાઈ રહી છે, હજી આ સ્ટાર્ટ છે. લોકડાઉન જેવો માહોલ પણ થશે અને લોકડાઉનની અંદર જેવી રીતે આપણે જે પ્રસાર કર્યો હતો સમય, એવી જ રીતે આ સમય પણ આપણે પ્રસાર ધીમે ધીમે કરવાનો છે. ડરવાનું નથી, ગભરાવું નથી. કારણ કે આપણે લોકડાઉન 3 વર્ષ સુધી કાઢ્યા છે, તો આ નાનકડું તો આપણા માટે કંઈ પણ ન કહેવાય. પરંતુ સૌથી વધારે મુશ્કેલની વાત એ છે, ગેસ હોય કે પછી હાલ જે રીતે તમે બધા લોકોએ જોયું પેટ્રોલ ને તેલ, આ બધી જે મુશ્કેલી વધી રહી છે વધારે, આ જે બંધ થયું છે એનું મુખ્ય કારણ તો ભાઈ રસ્તાઓ બંધ છે. કારણ કે તમે લોકોએ જોયું કે ઇઝરાયલ અને ઈરાન આ બંને વચ્ચે યુદ્ધ ચાલે છે. આમની અંદર અમેરિકા પણ ભાગ લઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક આપણે વાત કરીએ તો ઈરાન ઉપર જે હુમલાઓ થઈ રહ્યા છે ઇઝરાયલ ને અમેરિકા મળીને, હવે આના કારણે રોડ રસ્તાઓ બધા બંધ થઈ ગયા છે. રસ્તાઓની અંદર આપણે રોડ તો ન કહી શકીએ, પરંતુ જે આપણે ફ્લાઇટ આવતી હતી ને ત્યારબાદ જે જહાજ આવતા હતા, બધું રસ્તાઓ બંધ થયા છે. આમની અંદર આપણા માટે અહીંયા આવતું હતું બધું સામાન, તો આ પ્રોબ્લેમ આપણને જોવા મળ્યો છે. આમના કારણે આપણા સુધી અહીંયા પહોંચતો નથી, ટેન્કો નથી પહોંચતા પેટ્રોલના. આના કારણે આપણને હાલ મંદી જેવું જોવા મળી રહ્યું છે. પરંતુ ડાયમંડની અંદર પણ ઘણી બધી મંદી આપણા બધા લોકોને જોવા મળી રહી છે અને ઘણી બધી મંદી આવનારા ટાઈમની અંદર પણ જોવા મળવાની છે. કારણ કે યુદ્ધ લંબાઈ રહ્યું છે. આ યુદ્ધના કારણે પીએમ મોદી સાહેબે સ્પષ્ટ કહી દીધું છે કે તમે બધા લોકો ડરશો નહીં, ગભરાવશો નહીં. આપણે 3 વર્ષ કોરોનાના કાઢ્યા છે, તો આ તો આપણા માટે સામાન્ય કહેવાય. પરંતુ તમે બધા લોકો સાવચેતી રાખજો, સાવધાન રહેજો. વિડીયોને બને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી દેજો. કારણ કે તમે બધા લોકોએ જોયું કે ભાઈ ગુજરાતની અંદર જે રીતે પેટ્રોલની મુશ્કેલી વધી રહી છે, આ પેટ્રોલની મુશ્કેલી વધવાનું કારણ તો ગઈકાલે જે અફવા ઉડી હતી આ તો બિલકુલ ખોટું હતું. કોઈ પણ પ્રકારનો હાલ ગુજરાતની અંદર પેટ્રોલ ખૂટવું નથી ભાઈ, બિલકુલ ખોટી રીતે અફવાના કારણે આ જે મિત્રો ઘટ્યું હતું આ બિલકુલ ખોટું હતું. વિડીયોને શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારીઓ પહોંચાડતો રહીશ. આજના વિડીયોમાં આટલી જ માહિતી. હવે તમને ઘણી બધી સમજણ પડી છે. આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. ખાસ કરીને વિડીયો શેર કરો. ધન્યવાદ.